નમસ્કાર. 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી આપણા શરીરની અંદર ઘણા કુદરતી બદલાવ આવે છે. પાચન ધીમું પડે છે, ઉર્જા ઘટે છે અને સાંધાના દુખાવા કે બ્લડ શુગર જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે. આ બધાનો આયુર્વેદમાં એક જાદુઈ ઇલાજ છે, એ છે ત્રિફલા. પણ આ ત્રિફલાને ખાવામાં 90% લોકો મોટી ભૂલો કરતા હોય છે. ત્રિફલાને કેવી રીતે લેવું, ક્યારે લેવું અને કઈ સિઝનમાં કઈ વસ્તુ સાથે લેવું એનું જ્ઞાન તમને હોવું જોઈએ. જો તમે આ ત્રિફલાને ખોટી રીતે લો છો તો એને લેવાના કોઈ પણ ફાયદા તમારા શરીરને નથી મળતા. આજના આ વિડીયોમાં આપણે ડિટેલમાં સમજીશું ત્રિફલાને કઈ રીતે લેવું જોઈએ, ક્યારે લેવું જોઈએ અને એને લેતી સમયે તમારે કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ. અને સાથે સાથે એ પણ જાણીશું કે કેમ 40 વર્ષ પછી તમારે આ ત્રિફલા પાવડરનું સેવન જરૂરથી કરવું જોઈએ. સૌથી પહેલા એ સમજીએ કે આ ત્રિફલા શું છે. જુઓ, ત્રિફલા એ 3 શક્તિશાળી ફળોનું મિશ્રણ છે. આમળા વિટામિન સી નો ભંડાર છે, જે શરીરમાં પિત્ત અને ગરમીને શાંત કરે છે. બહેડા જે શ્વસન તંત્રને મજબૂત કરે છે અને કફ દોષને સંતુલિત કરે છે. હરડે જે પાચન માટે સર્વશ્રેષ્ઠ છે, જે 40 પછી વધતા વાત દોષને કંટ્રોલમાં રાખે છે. જુઓ, આયુર્વેદમાં એવું કહ્યું છે કે 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી ધીમે ધીમે શરીરની અંદર વાત વધવા લાગે છે, જેના કારણે સાંધામાં દુખાવો થાય છે, સ્કિન ડ્રાય થઈ જાય છે અને પાચન બગડવા જેવી સમસ્યા સામાન્ય રીતે જોવા મળતી હોય છે. ત્રિફલા આ ધરતી પરની એક દુર્લભ ઔષધિ છે, જે આપણા શરીરની અંદર વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોને સંતુલિત કરવાની તાકાત ધરાવે છે. આધુનિક વિજ્ઞાન અને ક્લિનિકલ રિસર્ચ આ ત્રિફલા વિશે શું કહે છે એ જરા જાણી લઈએ. તમને કદાચ એવું થતું હશે કે આ તો જૂના જમાનાની વાતો છે, પણ ના, એવું નથી. આધુનિક વિજ્ઞાન અને ક્લિનિકલ રિસર્ચ પણ હવે એવું માને છે કે ત્રિફલા એક સર્વશ્રેષ્ઠ શક્તિશાળી ઔષધિ છે. આધુનિક સંશોધનો દર્શાવે છે કે ત્રિફલા એક શક્તિશાળી પ્રીબાયોટિક છે. તે આપણા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાનો વિકાસ વધારે છે અને ખરાબ બેક્ટેરિયાનો નાશ કરે છે. આનાથી આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ અનેક ગણી વધી જાય છે. સાયન્સ જર્નલ્સના રિપોર્ટ મુજબ ત્રિફલામાં ગેલિક એસિડ અને એલોજિક એસિડ જેવા ફાઇટોકેમિકલ્સ હોય છે. આ એન્ટીઓક્સિડન્ટ શરીરમાં ફ્રી રેડિકલ સામે લડે છે, જે આપણા શરીરને જલ્દી ઘરડું બનાવે છે. ત્રિફલા કોષોને ડેમેજ થતા બચાવે છે, જેને વિજ્ઞાન સેલ્યુલર રિપેર કહે છે અને આયુર્વેદ તેને રસાયણ કહે છે. હવે આ ત્રિફલાને લેવાથી તમને કયા 5 અદ્ભુત ફાયદાઓ મળી શકે છે એ જાણી લઈએ. 40 પછી આંતરડાની ગતિ ધીમી પડે છે. ત્રિફલા આંતરડાની અંદર રહેલા કચરાને નરમાશથી સાફ કરે છે. આ કોઈ આક્રમક જુલાબ નથી. તે પાચક ઉત્સેચકોને સક્રિય બનાવે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે અને પાચન તંત્રની જે આપણી સિસ્ટમ છે એને અંદરથી મજબૂત બનાવે છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ આયુર્વેદિક મેડિસિનના સ્ટડી મુજબ ત્રિફલા સ્ટાર્ચના પાચનને ધીમું કરે છે. જમ્યા પછી બ્લડ શુગર એકદમ વધતું નથી, સાથે જ તે મેટાબોલિઝમ વધારી પેટની વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તેના એન્ટીઓક્સિડન્ટ ગુણોના કારણે ત્રિફલા રોજ લેવાથી ચહેરા પર, સ્કિન પર કરચલી જલ્દી પડતી નથી. ત્રિફલા વાળને અકાળે સફેદ થતા અને ખરતા અટકાવે છે. આ ત્રિફલા સાંધાના સોજા માટે જવાબદાર રસાયણોને શરીરમાં બનતા રોકે છે. આર્થરાઇટિસના શરૂઆતના તબક્કામાં તે ગોઠણ અને કમરના દુખાવામાં મોટી રાહત આપે છે. સ્માર્ટફોનના જમાનામાં 40 પછી આંખો નબળી પડવી ખૂબ જ સામાન્ય બાબત છે. ત્રિફલા આંખોના સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓને અંદરથી પોષણ આપે છે. આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. ત્રિફલા શરીરની અંદરની સફાઈ પણ કરે છે. તે તમારા શરીરને અંદરથી ડિટોક્સ કરે છે. જ્યારે આપણું શરીર અંદરથી ડિટોક્સ થાય છે ત્યારે બીમારી થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. જો તમને વારંવાર સ્કિન ઇન્ફેક્શન થતું હોય તો આ સ્કિન ઇન્ફેક્શનને રોકવાનું કામ ત્રિફલા કરે છે, કારણ કે ત્રિફલા લોહીની અંદરની જે અશુદ્ધિઓ હોય છે તેને સરળતાથી બહાર કાઢે છે. જ્યારે આ અશુદ્ધિઓ દૂર થાય છે તો ઓટોમેટિકલી તમારી સ્કિન ગ્લો કરે છે, તમારી સ્કિનની જે પ્રોબ્લેમ હોય છે દૂર થાય છે. હવે આવે છે વિડીયોનો સૌથી મહત્વનો ભાગ, ત્રિફલા ક્યારે લેવો. જુઓ, ઘણા લોકો ત્રિફલા ક્યારે લે છે? જનરલી રાત્રે સૂતી વખતે હુંફાળા ગરમ પાણી સાથે, બરાબર ને? પણ આયુર્વેદનો નિયમ કંઈક અલગ છે. ત્રિફલા 2 અલગ અલગ કામ કરે છે. સફાઈ એટલે કે રેચક
અને પોષણ એટલે રસાયણ. જો તમારો મુખ્ય ઉદ્દેશ પેટ સાફ કરવાનો છે, કબજિયાત દૂર કરવાનો છે, તો તમારે આ ત્રિફલાને રાત્રે સૂતા પહેલા લેવું જોઈએ. રાત્રે સૂવાના અડધો કલાક પહેલા તમારે 1 ગ્લાસ હુંફાળું ગરમ પાણી લેવાનું છે. એની અંદર તમારે અડધીથી 1 ચમચી ત્રિફલા પાવડરની નાખી દેવી. બરાબર મિક્સ કરીને તમારે આ પાણીને પી લેવાનું છે. સવારે તમારું પેટ સરળતાથી સાફ થઈ જશે. અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ત્રિફલા કેટલા પ્રમાણમાં લેવું. જુઓ, બધાના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે, તો તમારે પહેલા શરૂઆત અડધી ચમચીથી કરવી. અડધી ચમચીથી તમારું પેટ સાફ થાય તો તમારે એ માત્રાને કન્ટિન્યુ રાખવી. જો તમને અડધી ચમચી લેવા છતાં પણ પેટ સાફ નથી થતું તો તમે 1 ચમચી સુધી આ ત્રિફલાને લઈ શકો છો. 1 ચમચીથી વધારે તમારે આ ત્રિફલાનું સેવન ન કરવું. આ રીતે રાત્રે ત્રિફલા લેવાથી એ સફાઈનું એટલે કે રેચકનું કામ કરે છે. જો તમારે વજન ઓછું કરવું છે, આંખોની રોશની વધારવી છે, બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવું છે અને તમારી જવાની લાંબા સમય સુધી ટકાવી રાખવી છે, તો તમારે ત્રિફલાને સવારે લેવું જોઈએ. સવારે લેવાથી એ તમને પોષણ આપે છે. સવારે તમારી ઋતુ પ્રમાણે ત્રિફલાને કઈ રીતે લેવું જોઈએ એ જાણી લઈએ. ચોમાસામાં સિંધવ મીઠા સાથે લેવું. શરદ ઋતુમાં એટલે કે નવરાત્રીની આસપાસ એને કડી સાકર સાથે લેવું. શિયાળામાં સૂટ અથવા પીપળી મૂળના પાવડર સાથે લેવું. વસંત ઋતુમાં એટલે કે માર્ચ અને એપ્રિલના સમયે મધ સાથે લેવું. ઉનાળામાં ગોળ સાથે લેવું. જો તમે આ રીતે ઋતુ પ્રમાણે ત્રિફલાને નથી લેવા માંગતા તો તમે ત્રિફલાને સવારે ઘી અને મધ સાથે પણ લઈ શકો છો. અડધી ચમચી તમારે ત્રિફલા પાવડર લઈ લેવો. એની અંદર અસમાન માત્રામાં ઘી અને મધ નાખવો. જો તમે અડધી ચમચી ઘી નાખો છો તો 1 ચમચી તમારે મધ નાખવો. અને જો તમે 1 ચમચી ઘી નાખો છો તો અડધી ચમચી મધ નાખવો. બંનેની માત્રા સરખી ન રાખવી. તો આ પ્રમાણે પણ તમે સવારે ત્રિફલાનું સેવન કરી શકો છો. પણ જો તમે સિઝન પ્રમાણે મેં તમને ઉપર જણાવ્યું તેમ એના અનુપાન સાથે લો છો તો એ તમને વધારે ફાયદો કરે છે. તો બની શકે તો ત્રિફલાને એ રીતે લેવાની ટ્રાય કરો. સામાન્ય વ્યક્તિ માટે દરરોજ અડધીથી 1 ચમચી ત્રિફલા ચૂર્ણ લગભગ 3 થી 5 ગ્રામ પૂરતું છે. એનાથી વધારે ત્રિફલાનું સેવન ન કરવું. ત્રિફલાને સતત આખું વર્ષ પણ ન લેવું. 3 મહિના કન્ટિન્યુઅસ તમારે લેવું, પછી 15 થી 1 મહિનાનો ગેપ રાખવો, પછી ફરી તમે ત્રિફલાનું સેવન કરી શકો છો. એની આદત ન પાડવી. કન્ટિન્યુઅસ લેવાથી એની આદત પડી શકે છે. હવે કોણે ત્રિફલા ન લેવું જોઈએ? ત્રિફલાની તાસીર નીચે તરફ ગતિ કરવાની છે, તેથી પ્રેગ્નન્સીમાં તે ટાળવું. જેમને વારંવાર ઝાડા થતા હોય અથવા પાચન અત્યંત સંવેદનશીલ હોય તેમણે ત્રિફલા ન લેવું. જેમના શરીરમાં ખૂબ જ રૂક્ષતા એટલે ડ્રાયનેસ છે, જેમનું વજન ઓછું છે, શારીરિક નબળાઈ છે, તેમણે ત્રિફલા હંમેશા ઘી સાથે જ લેવું. મિત્રો, ત્રિફલા એક અદ્ભુત ઔષધિ છે. જો તમે 40 પછી હંમેશા સ્વસ્થ રહેવા માંગો છો, નાની નાની બીમારીઓ સામે રક્ષણ મેળવવા માંગો છો, તો ત્રિફલાનું સેવન અવશ્ય કરો. આ ત્રિફલાને તમે ક્યારથી શરૂ કરો છો? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને રિસર્ચ આધારિત આ માહિતી ગમી હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરી લેજો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હંમેશા સ્વસ્થ રહો, ખુશ રહો. ધન્યવાદ.